ઇન્ટરનેટની ગલીઓમાં રખડતા આવા મુસ્લિમ તત્વો મનમોહક જાળ બિછાવીને એક બે નહીં પણ સંખ્યાબંધ હિન્દુ યુવતીઓને ફસાવે છે. આવા જ એક રીઢા ગુનેગારને બજરંગ દળની મદદથી પોલીસે ઝડપી પાડ્યો. આરોપીનું નામ આમ તો કરીમ સિપાઈ છે, પરંતુ હિન્દુ બહેન દીકરીઓને ફસાવવા માટે તેણે પોતાનું નામ આદિત્ય પટેલ કરી નાખ્યું હતું. પોતાની ઓળખ તે આદિત્ય તરીકે આપતો અને ડિવોર્સી અથવા વિધવા હોય તેવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો. અત્યાર સુધી તમે લવ જેહાદ, જીમ જેહાદ અને લેન્ડ જેહાદ જેવા શબ્દો તો સાંભળ્યા હશે, પણ હવે મેટ્રીમોનિયલ જેહાદ પણ થવા લાગ્યા છે. અમદાવાદની એક વિધવા મહિલાએ પણ પોતાની પ્રોફાઇલ જીવનસાથી.com પર મૂકી હતી, જેથી કોઈ લગ્નલાયક યુવક તેને મળી રહે. 5 થી 6 મહિના પહેલા તેનો સંપર્ક આદિત્ય પટેલ નામના એક વ્યક્તિ સાથે થયો. તેણે પોતાની ઓળખ આદિત્ય તરીકે આપી પોતે વિધુર હોવાનો દાવો કર્યો અને પોતે ઉચ્ચ અભ્યાસ કરીને પ્લાસ્ટિકનો બિઝનેસ ચલાવતો હોવાનો પણ દાવો કર્યો. તેણે પોતાના પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પણ આદિત્ય પટેલ નામના રજૂ કર્યા. મહિલા અને આદિત્ય પટેલ 4 થી 5 મહિના એકબીજાના સંપર્કમાં રહ્યા. ફોન પર વાતો કરી, એકબીજા સાથે મુલાકાતો પણ કરી, પરંતુ એક દિવસ આદિત્યનો કોલ આવતા જ મહિલાના ફોનના ટ્રુ કોલર પર જે નામ ડિસ્પ્લે થયું તે આદિત્યના બદલે કરીમ હતું. યુવતી વિચારવા લાગી કે આદિત્ય કરીમ કેવી રીતે હોઈ શકે. આખરે તેણે પોતાની આશંકા દૂર કરવા માટે તેના ઘરની મુલાકાત લેવાનો વિચાર કર્યો. મહિલાએ તેના એડ્રેસ ઉપર તપાસ કરતા આદિત્ય નામની કોઈ વ્યક્તિ ન હોવાનું મળી આવ્યું અને કોઈ આદિત્ય રહેતો ન હોવાની પણ જાણકારી મળી. આખરે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ મહિલાએ કરીમનો ભાંડો ફોડવાનું નક્કી કર્યું. મહિલાએ બજરંગ દળનો સંપર્ક કર્યો. આખરે બજરંગ દળે આદિત્ય પટેલની તપાસ કરતાં જ સામે આવ્યું કે તેનું નામ કરીમ સિપાહી છે. તપાસમાં 44 વર્ષનો કરીમ કડીનો રહેવાસી હોવાનો ખુલાસો થયો. આ હકીકત જાણીને જ યુવતીના હોશ ઉડી ગયા, કારણ કે યુવતી પોતાની જિંદગી કરતાં વધુ પ્રેમ તેને કરતી હતી. તેણે કરીમને 70,000 જેટલા રોકડા રૂપિયા પણ આપ્યા હતા, જેમાંથી તેણે 15,000 જ પાછા આપ્યા છે. પરંતુ છેતરાયાનો અહેસાસ થયા બાદ તેણે હિંમત દાખવીને કરીમ સામે અમદાવાદ પશ્ચિમ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાવ્યો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ કરીમને ઝડપી પાડ્યો.